હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે એક સરસ મજાના ટોપિક પર વાત કરવાની છે. કેમ કે તાજેતરમાં હમણાં જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું પ્રિલિમ પરીક્ષાનું, તો એની અંદર ઘણા બધાને ઉત્સુકતા છે કે સાહેબ તમારું રિઝલ્ટ શું આવ્યું છે, તમે તૈયારી કરતા હતા તો મારે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા 3 માર્ક્સથી રહી ગઈ છે. પહેલી વાત તો મને એટલો બધો એનો અફસોસ નથી. એનું રીઝન એ છે કે તૈયારી છે એ માત્ર હું પરીક્ષા પાસ કરવા માટે તો નથી જ કરતો. કેમ કે હા, પરીક્ષા પાસ થઈ જાય ને આનાથી ઊંચી જોબ મળે તો લઈ જ લેવી જોઈએ, એવું નથી કે નથી લેવા માગતો. પરંતુ માત્ર એ ગોલ નથી. બીજો ગોલ એ છે કે મારી તમને ખબર છે કે ઓલરેડી યુટ્યુબ ચેનલ છે, સારા એવા સબસ્ક્રાઈબર્સ છે, એની અંદર એપ્લિકેશન છે, એની અંદર સારા એવા સ્ટુડન્ટ્સો છે, મારે ઓલરેડી જોબ છે, સીસી ગ્રુપ એની જોબ છે અત્યારે ઓલરેડી. તો આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક સમય મને બહુ ઓછો મળે છે. એટલે હું 1-2 માર્ક કરી જાઉં તો મને સારું લાગે છે કે આટલી કોમ્પિટિશનમાં હું ખાલી કરંટ અફેરને 1-2 સબ્જેક્ટ સરખાથી કરીને જાઉં તો પણ અહીંયા સુધી પહોંચી જાઉં છું. તો એક પોઝિટિવનેસ તો મળે છે કે ના ભાઈ, તો તૈયારી કરો. તો પછી તમને એમ થાય કે સાહેબ તો પછી તમે કેમ જોબ મૂકીને અથવા તો જોબ પર રજા મૂકીને તૈયારી નથી કરતા. તો હું પણ એવું વિચારું કે ભાઈ હમણાં જોબ મૂકી અને થોડાક 3 મહિના ગાયબ થઈ ભાઈ તૈયારી કરીને લાગી જાઉં. પણ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી મારે જો આ યુટ્યુબની ફિલ્ડમાં અથવા તો એપ્લિકેશનની ફિલ્ડમાં મારા મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે ઘણા બધા, અંદર છોકરાઓને ગાઈડ કરવા હોય તો મારે એ વસ્તુ જીવવી પડે. કેમ કે એક્ટિવ રહેવું પડે, તૈયારી દરમિયાન રહેવું પડે. હવે હું તૈયારી મૂકી દઉં અથવા તો માત્ર ગાઈડન્સ પ્રોવાઈડ કરું તો એ પોસિબલ નથી. કેમ કે મારે એઝ અ સ્ટુડન્ટ બનવું પડે કે એમાં કઈ તકલીફ આવે, કઈ વિષયમાં કઈ નવી બુક માર્કેટમાં આવી છે, એમાં કયું કન્ટેન્ટ આપેલું છે, એ બુક વાંચવાથી શું થશે. કેમ કે હું જ્યારે 2023માં તૈયારી કરતો લાગ્યો એ પછી ઘણી બધી બુક માર્કેટમાં આવી, એનસીઆરટી સિરીઝ આ છે તે છે. તો એ કેટલી ઇફેક્ટિવ છે તો એ મને ખબર પડે કે છોકરાઓ માટે સજેસ્ટ કરવી કે વિદ્યાર્થી કઈ રીતના આને કરી શકશે. પ્લસ વાંચવાથી આઈડિયા આવે નવી પેટર્ન બદલાય શું છે તે. તો આ માટે થઈને મને એમ થાય છે ક્યાંક ને ક્યાંક આ ફિલ્ડ સાથે હું તૈયારી સાથે જોબ સાથે તૈયારી કરીશ અને આ ફિલ્ડમાં પણ આપણે આમને આમ રહીએ એટલા માટે કે અને આગળ તૈયારી કરતો જ રહીશું. તો જ્યાં સુધી મારી એજ છે, આમ તો એજ નહીં હોય પછી પણ હું તૈયારી કરતો હોઈશ. જે પણ એક્ઝામ આવશે, જેમ કે આગળ સીસી આવવાની છે તો આગળ પણ હું સીસીની તૈયારી કરવાનું છે. કેમ કે એમાં મેથ્સ રિઝનિંગ કયા પ્રશ્નો અઘરા લાગે સ્ટુડન્ટને. મારો ઓલરેડી સીસી પ્રિલિમનો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે, તો મને છોકરાઓને ગાઈડ કરવા હશે તો હું જૂની પેટર્ન પ્રમાણે ચાલું તો ઓબ્વિયસલી વાત છે છોકરાને ગાઈડન્સ ના મળે. પણ એ પરીક્ષામાં આપણે જેટલા વિષય છે એ બધાને કઈ રીતના મેનેજ કરવા, કઈ રીતના વાંચવું, એને ક્યાં તકલીફ પડે, એ બધું ક્યારે સમજી શકાય જ્યારે એક સ્ટુડન્ટ તરીકે તમે એને સમજો. એટલે મારે એક સ્ટુડન્ટ બનવું પડે. એટલા માટે હું ઘણા બધા મને પ્રશ્નો પૂછે છે કે ક્યાં સુધી તૈયારી કરીશ હવે તું બહુ ટાઈમથી તૈયારી કરી લાગ્યો નથી. પણ હકીકતમાં જે મારી તૈયારીનો 100% તમે જે આપ્યો જ નથી. ને હું એ માટે નથી આપવા માંગતો કે મારો ગોલ અત્યારે માત્ર એટલો નથી કે હું જોબ કરું, સાથે સાથે મારું ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ વિદ્યાર્થીને. મારા મેન્ટરશિપ પ્રોગ્રામમાંથી મેં ઓલરેડી 100+ સ્ટુડન્ટને સિલેક્ટ કર્યા છે જે ઓલરેડી જોબ કરે છે, મને ઘણી જગ્યાએ મળ્યા પણ છે. એને માત્ર ગાઈડન્સથી જ સિલેક્શન લીધું છે. તો મને એમ લાગે કે આ સારી વસ્તુ છે. તો એ કેમ પોસિબલ બને? જો હું તૈયારી કરતો હોય તો આવનાર 2 વર્ષ 3 વર્ષ પછી હું ક્યાંક લાગી ગયો તો પણ હું તૈયારી કરતો રહીશ. રીઝન એ છે કે સીસી આવી, એના મેથ્સના અલગ બુક્સ વાંચીશું, એની અલગ પ્રેક્ટિસ કરીશું. કયા ટોપિકમાં વધારે તકલીફ પડે છે એ મારે સ્ટુડન્ટને કહેવા થાય ને કે આ ટોપિકને આ રીતના કરવો જોઈએ. ક્યાં એઝ અ સ્ટુડન્ટ મને તકલીફ પડે છે મને ખબર પડે. પીવાયક્યુ કરવા જોઈએ, કઈ રીતના કરવા જોઈએ. પીવાયક્યુની નવી બુક માર્કેટમાં હોય તો કઈ બુક લેવી જોઈએ. તો એ ક્યારે ખબર પડે? જ્યારે હું તૈયારી કરતો હોઈશ તો. એટલે જીપીએસસી આવશે, સીસી આવશે, હું તૈયારી કરતો હોઈશ. એટલે ઘણા બધા સ્ટુડન્ટને એ માઇન્ડમાં હશે કે ભાઈ ક્યાં સુધી તૈયારી કરતો હોઈશ. તો એના માટે આ એક સરસ મજાનો જવાબ છે. હું તો કહું તમે પણ જોબ લાગી જાય પછી તૈયારી કરતી રહેવી જોઈએ. ભલે સિલેક્શન પર્પઝથી ના કરો પણ તૈયારી કરતી રહેવી. કંઈક ને કંઈક વાંચતું રહેવું જોઈએ સમય ફ્રી મળે ત્યારે. મારે અત્યારે દિવસમાં માંડ 2 થી 3 કલાક મળે છે. સવારથી સાંજ જોબ હોય છે. પ્લસ આમ જો સીસીની અંદર મારી પાસે સીસી ગ્રુપ એની પોસ્ટ ઓલરેડી મારી પાસે છે. એટલે સીસીમાં તો અમે મારી પાસે 1-2 પોસ્ટ છે હેડ ક્લાર્કની બધી, કે જેમાં હું લાગુ તો મારા માટે થોડો બેટર ઓપ્શન. અમે 3.5 વર્ષ થઈ ગયા છે તો પાછું એમાં ફિક્સેશન કાઢવું અને બધું લાંબુ થઈએ તો પણ હું તૈયારી કરું છું. એવું નથી કે મારે લાગવું છે, સીસી કરવી છે. એટલે પણ સીસી આ મેટરથી કરવી છે કે ઓલરેડી હું સ્ટુડન્ટને ગાઈડન્સ કરી શકું. અને મને ઘણા સ્ટુડન્ટ સામે થઈ ગયું કે તમારું ગાઈડન્સમાંથી બહુ ફાયદો થાય છે. એટલા માટે મને પણ એ પોઝિટિવનેસ મળી કે ભાઈ હું મારું જે આ વસ્તુ છે એ ચાલુ રાખું અને છોકરાઓ સુધી આ વસ્તુ પહોંચાડું. એના માટે હું સીસીમાં કદાચ હેડ ક્લાર્ક મળે તો હું લઉં પણ નહીં, એવું પણ બની શકે. તો એનું રીઝન એવું બિલકુલ નથી. તમારે પણ જો જોબ લાગી જાય પછી જીપીએસસી યુપીએસસી તૈયારી ચાલુ જ રાખવી જોઈએ ભાઈ. એનાથી ફાયદો એ થશે કે તમારો સમય ખોટી જગ્યાએ વેડફાશે. એવું નથી કહેતો કે જોબમાં કામ છોડીને તૈયારી કરો, જોબ સાથે કામ તો કરો. હું મારું જોબમાં કામ કરું છું, બાકી હમણાં 2-3 મહિના મસ્ત સરસ મજાની રજા મૂકી અને તૈયારી કરું તો પ્રિલિમ તો આરામથી નીકળી જાય. તમને ખબર છે 2-3 માર્ક્સ ઇઝ નોટ બિગ ડીલ કે ભાઈ ખબર છે મને કે તો કરંટ અફેર છેલ્લે કરીને ગયો હતો એટલે માટે. પણ તમારે કરવી જોઈએ રીઝન એ છે કે એક્ટિવનેસ રહે. માત્ર ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ ખોટી જગ્યાએ સમય વેડફાડો એના કરતાં કંઈક એવું હોય તો બીજું પુસ્તક વાંચો, કંઈક સારું કોઈ ઓથરનું પુસ્તક વાંચો, ન્યૂઝપેપર વાંચો, કંઈક સારી વસ્તુ નોલેજ ગેઇન કરો.
તમારી ફિલ્ડની વસ્તુ શીખો. તો આ એક વસ્તુ તમારે પણ કરતું રહેવું જોઈએ. એઝ અ મેન્ટર મારે આ પણ તમારે ગાઈડ કરવું જોઈએ કે ફેલિયર થાય પછી પણ તમારે શું કરવું, જોબ લાગી ગયા પછી પણ તમારે શું કરવું જોઈએ. તો આ પણ એક મેન્ટર તરીકે મારી એક સલાહ છે કે આ કરી શકો તમે. અને એવા ગઢડક સ્ટુડન્ટો છે જે મેં જીપીએસસી પાસ નથી કરી, પણ મારા સ્ટુડન્ટો ઘણા પાસ કરેલી છે. તો એવું બિલકુલ મને નથી અફસોસ. એટલે એવું ન વિચારતા કે હવે તમે તો નાટક કરો છો યુટ્યુબની અંદર, કેમ તૈયારી કરવાના નાટક. બિલકુલ નાટક નથી. આ બધી વસ્તુ કરું છું. રિયલીમાં એવી તૈયારી, જેટલી તૈયારી તમને બતાવું છું એના કરતાં વધારે તૈયારી કરું છું. રોજે ઓફિસ જઈને કાં તો લેક્ચર જોઉં છું મેથ્સ રિઝનિંગનો, પછી એ ટોપિકને હું મારી જાતે સોલ્વ કરું છું. આપણા જે પ્રશ્નો મેથ્સ રિઝનિંગના બન્યા છે મેન્ટરશીપ પ્રોગ્રામની ટેસ્ટની અંદર, એને સોલ્વ કરું છું કે કેવું લેવલ છે એનું, ન હોય તો એ લેવલ સુધારું છું. તો આ બધું વસ્તુ મારે એ ડીપલી ઉતરવું પડશે. એટલે કદાચ આગળ ગમે એવી પરીક્ષા આવશે, જીપીએસસી, સીસી, તો એની પંચાયત, તો એની તૈયારી એની ચાલુ જ રહીશ. હા, પંચાયત સીસી છે તો એમાં સિલેબસ ઓલમોસ્ટ સેમ જેમ છે, તો પછી એવું નહીં કે સ્પેશિયલ પંચાયતની કરીશ. પણ એમાં જે સબ્જેક્ટ આવતા હશે ને હું સરખાથી કરીશ. તો હવે માત્ર સીસી પર ફોકસ હશે. તો હવેથી આપણે સીસીની તૈયારી કરશું. અને સીસીમાં ક્યાં ક્યાં તકલીફ પડે એના પાસે હું રેગ્યુલર વિડીયો લાવતો રહીશ. વસ્તુ એ છે કે હું વ્લોગ લાવતો રહીશ, તો વ્લોગની અંદર હું જે કરીશ જ્યાં મને તકલીફ આવશે એના વિશે હું તમને જણાવતો રહીશ. એટલે મારા વ્લોગ જોવાથી તમને એ પણ ફાયદો થઈ શકે. એવું નથી ખાલી ટાઈમપાસ માટે વ્લોગ બનાવું છું. કંઈક ને કંઈક એમાંથી નવી વસ્તુ શીખવા મળશે. તો સારી વસ્તુ છે આ વસ્તુ. તો નેક્સ્ટ આપણે સીસી તરફ વળશું. સીસીમાં બધી વસ્તુ તમને પ્યોર ગાઈડન્સ મળશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બધી વસ્તુ તમને એક ડેકથી કહીશ, ક્યાંથી કઈ વસ્તુ કરવી, કેમ કરવી, શું કરવું. તો ક્યાંય તમને તકલીફ નહીં પડે. તો નેક્સ્ટ આપણે ફોર્મ પણ ભર્યું છે, એક્ઝામ પણ આપવા જઈશ, ડોન્ટ વરી. તો મને પણ ખબર પડે કેટલું લેવલ છે, શું છે, ક્યાં ક્યાં શું વાંધો આવી શકે છે. બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ વ્લોગની અંદર. બરાબર. ઓલ ધ બેસ્ટ. ટાટા, સી યુ.